દર રવિવારે મનન કરતા આવ્યા છે. આજનો રવિવારનો એ શિષ્યપણાની સાથે પણ એ આપણા નોર્મલ ટોપિકની સાથે નથી, એ થોડુંક જુદું છે અને એની પાછળનું એક કારણ છે. અને એ કારણ તો એ છે કે ગત દિવસોમાં જો તમે જાણતા હો, આપણે બધા જાણીએ છીએ કે ગયા ગુરુવારે એસેન્શન ડે હતો. એસેન્શન એટલે સ્વર્ગારોહણ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સ્વર્ગમાં ગયા એ દિવસ, બરાબર? એટલે પુનરુત્થાનના પછીના છઠ્ઠા વીકમાં જે ગુરુવાર આવે એ 40માનો દિવસ, અને 40માનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે એનું જે સ્વર્ગારોહણ થયું કે એસેન્શન થયું એ દિવસ હતો. અને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના કેલેન્ડર પ્રમાણે એના પછીનો જે રવિવાર આવે છે એને એસેન્શન સન્ડે તરીકે ઉજવવામાં આવે છે. અને એના ભાગરૂપે સ્પિરિચ્યુઅલ કમિટી તરફથી એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું કે આપણે આજનો જે રવિવાર છે એ એસેન્શન સન્ડે તરીકે એના ઉપર આપણે મનન કરીશું. આપણે બધા જાણીએ છીએ, આપણે નાનપણથી ક્રિસમસ છે કે પછી ગુડ ફ્રાઈડે છે કે આખી પેશન વીક દરમિયાન આપણે ખાસું પ્રભુની સાથે આપણે સમય વિતાવતા હોય છે, કે આપણે ઈસ્ટર ઉપર ગજબનું સેલિબ્રેશન ને બધું કરતા હોય છે, બરાબર? પણ આ જે સ્વર્ગારોહણનો દિવસ કે જે એસેન્શન ડે છે, આ એવો દિવસ છે કે ટુ બી ઓનેસ્ટ વિથ યુ, હું ઇવન પોતે પણ આપતો જ્યારે મનન કરવાનું મેં શરૂ કર્યું ત્યારે પછી મને એવું લાગ્યું કે એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એમ કરી. પણ હું જાણું છું ત્યાં સુધી આને ઇવન આપણા નાનપણથી મેં બહુ બધા કંઈ સંદેશાઓ એસેન્શન ઉપર નથી સાંભળ્યા. અને એ બહુ એક એમ જોવા જઈએ તો ઇટ્સ નોટ ગુડ. અને એના ઉપર આપણે આજે જ્યારે મનન કરીશું તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેમ, વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ, બરાબર? કે ખ્રિસ્તી જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા, એ મનુષ્ય દેહમાં આ પૃથ્વી ઉપર આવ્યા, એમણે વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપ્યું, એ ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા. આ બધી બાબતો જ ખાલી અગત્યની છે એવું નથી, પણ સૌથી અગત્યની અને વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇઝ ધી એસેન્શન ઓલ્સો. કેમ કે આજે જો એ જીવંત પ્રભુ એ દેવ બાપના જમણે હાથે જો બિરાજમાન છે તો તમારે અને મારે માટે કોઈ આશા છે નહીં, બરાબર? અને એટલા માટે એ બહુ અગત્યનું બની રહેશે કે આપણે એના ઉપર થોડું મનન કરીએ. તો તમે જો જોવા જાઓ તો આ સ્વર્ગારોહણની વાત કરીએ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગમાં જવાની બાબતની જ્યારે જો વાત કરીએ ત્યારે શાસ્ત્રમાંથી એ આપણને જોવા મળે છે કે એનું કેટલું ઇમ્પોર્ટન્સ શાસ્ત્ર આપે છે. પ્રભુ પોતે એનું કેટલું ઇમ્પોર્ટન્સ આપે છે આપણને શાસ્ત્રમાંથી જોવા મળે છે. બહુ બધી કલમો છે, પણ હું બધી કલમો તો નહીં લઉં, પણ જો કેટલીક ચંદ કલમો આપણે જો જોઈએ તો એફેસીયનો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 18મી કલમ કે છે, ત્યાં પાઉલ દેવની મહાન શક્તિ બાબતની જ્યારે વાત કરી રહ્યો છે, બરાબર? તો ત્યાં પાઉલ કહે છે કે તેણે એટલે દેવે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મોયેલામાંથી ઉઠાડ્યો અને સર્વ રાજ્ય સત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતા ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો, બરાબર? એટલે એક રીતે તમે જો જોવા જાઓ તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગમાં જવું એક રીતે પેલું એનું કોરોનેશન સેરેમની, જેમ આપણે 2 વર્ષ પહેલા અહીંના રાજાની કોરોનેશન સેરેમની થઈ હતી, બરાબર? કેટલું બહુ મોટું એ ફંક્શન હતું, બરાબર? કે રાજ્યાભિષેક એને કરવામાં આવ્યો હતો. અને એવી જ રીતે અહીંયા આપણને જોવા મળે છે કે શું કહે છે, એ સર્વ કરતા ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. એટલું જ નહીં, તમે જો આપણે પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે નાનપણથી બોલતા આવ્યા છે, પ્રેરિતોનું વિશ્વાસનામું છે કે નેકૈયાનું વિશ્વાસનામું છે. એટલે આ શું છે કે જે પ્રેરિતો હતા, જે શરૂઆતની મંડળીમાં, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા, 12 શિષ્યો હતા, એમનો એટલે ઇટ્સ લાઈક એ ટ્રેડિશન ત્યારથી ચાલતી આવી છે કે એને પ્રેરિતો કઈ બાબતને મહત્વ આપતા હતા કે એ લોકોનું જે એમને પોતાનો ફેથ કેવી રીતના પ્રોક્લેમ કર્યો છે, કે જાહેર કર્યો છે, એ આપણને પ્રેરિતોના વિશ્વાસનામામાં જોવા મળે છે. કે જેમાં આપણે પછી વાંચીએ છીએ ને કે તે ક્રૂસે જડા, મરણ પામ્યો, તથા દત્તા અને સુઅધસ્થાનમાં ઉતર્યો અને ત્રીજે દિવસે મોયેલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે તે બિરાજમાન છે, બરાબર? એટલે આપણને એ પણ અહીંયા જોવા મળે છે કે શાસ્ત્રમાંથી તમે જો જોવા જાઓ તો એની ઘણી બધી રેફરન્સીસ છે, પણ સાથે સાથે આપણને એ પણ જોવા મળે છે કે શરૂઆતની મંડળી કે પ્રભુના જે પ્રેરિતો હતા એ લોકોના માટે પણ આ એક બહુ અગત્યની અને ઇમ્પોર્ટન્ટ એવી ઇવેન્ટ હતી. આ ખાલી એક હિસ્ટોરિક ઇવેન્ટ એટલું જ નહીં, પણ એ આપણા જીવનો માટે પણ બહુ અગત્યની એવી આ ઇવેન્ટ છે. એટલું જ નહીં, તમે કદાચ જો શરૂઆતની મંડળી તમે જો જોવા જાઓ, બરાબર? એટલે હું બીજી ત્રીજી સદીની જો વાત કરું તો એમાં
તો તમને જો ખ્યાલ હોય તો એક બહુ મોટા પ્રભુનો સેવક થઈ ગયો જેનું નામ હતું સેન્ટ ઓગસ્ટિન ઓફ હિપ્પો. એ શરૂઆતની મંડળી તમે એમ કહી શકો કે એ ક્રિશ્ચિયન થિયોલોજિયન અને ફિલોસોફર હતો. એ પ્રભુનો બહુ મોટો સેવક થઈ ગયો કે એણે પોતાના લખાણોમાં આ એસેન્શન દિવસના માટે, એસેન્શન ડેના માટે એમણે શું લખ્યું છે એ પણ જો તમારી સમક્ષ કહું તો એ પોતાના એમ લખાણમાં લખે છે, કોટ, "This is that festival," એ એસેન્શન ડેની વાત કરી રહ્યા છે, બરાબર? "This is that festival which confirms the grace of all the festivals together." એટલે તમારું ક્રિસમસ ને તમારું ગુડ ફ્રાઈડે, તમારું ઈસ્ટર ને બધું કે છે કે "it confirms the grace of all the festivals together, without which the profitableness of every festival would have perished. For unless the Savior had ascended into heaven, his nativity would have come to nothing." એનો જે જન્મ છે, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જો ચડી ના ગયો હોત તો એનો કહે છે કે his nativity, કે એનો જન્મ would have come to nothing, and his passion would have borne no fruit. એનો એ જે સ્વાર્પણ કરવું એનો કોઈ ફાયદો નહોતો. And his most holy resurrection would have been useless. એટલે શાર્પ લેંગ્વેજમાં અહીંયા લાગે છે, પણ ઇટ શોઝ કે એસેન્શનનું કેટલું મહત્વ એ સેન્ટ ઓગસ્ટિનના દ્રષ્ટિમાં પણ હતું, બરાબર? અને એટલા જ માટે એ બહુ અગત્યનું બની રહે છે કે આપણે પણ મંડળી તરીકે, પ્રભુના શિષ્યાઓ તરીકે, એના ડિસાઇપલ્સ તરીકે આપણા માટે બહુ અગત્યનું બની રહે કે જ્યારે આ એવી ઘટના કે જે શાસ્ત્રમાં એ બાબતનો ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જૂના કરારમાં એ બાબતને એન્ટિસિપેટ કરવામાં આવતી હતી કે જ્યાં તમે જો ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 110મો અધ્યાય તમે જો એનો પહેલી કલમથી વાંચો તો ત્યાં કહે છે ને કે યહોવાએ મારા પ્રભુને કહ્યું એમ કરી, કે એને પછી એ જ કલમોને નવા કરારમાં પાઉલથી માંડીને તો પછી પિત્તરની બધા પણ એને ક્રોસ રેફરન્સમાં એને મેન્શન કરે છે કે આ કોની વાત કરવામાં આવતી હતી કે જ્યારે દાઉદ એમ કહે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું, એ તો દાઉદ તો નહોતો કે જે ચડી ગયો હતો, તો પછી દાઉદ કોની વાત કરી રહ્યો છે? સો ધીસ વોઝ એન એન્ટિસિપેટેડ, હાઈલી એન્ટિસિપેટેડ ઇવેન્ટ, બરાબર, જૂના કરારમાં પણ. અને સાથે સાથે આપણે સ્ક્રિપ્ચર્સમાં જોઈએ છે કે એનું ઘણું એને મહત્વ આપવામાં આવ્યું છે. આપણે એ પણ જોઈએ છીએ કે પ્રેરિતોને વ્યૂ પોઈન્ટમાં પણ એનું ઘણું મહત્વ હતું. અને એટલું જ નહીં પણ શરૂઆતની મંડળીમાં પણ કે જે ઓગસ્ટિન ઓફ હિપ્પોની જે મેં એક્ઝામ્પલ તમને જે સ્ટેટમેન્ટનો જે કોટ કર્યો એમાં, બરાબર? અને એટલા જ માટે આપણા માટે અગત્યનું બની રહેશે કે આપણે એના ઉપર થોડો સમય મનન કરી. આજે થોડું લાંબુ થાય તો મને માફ કરો પ્લીઝ. હું ટ્રાય કરીશ કે આઈ ફિનિશ ઇટ ઓફ એઝ સૂન એઝ પોસિબલ. પણ મારી જ ઈચ્છા હતી કે જે મને પ્રભુએ આપ્યું છે હું તમને એ પ્રમાણે શેર કરું કે જેથી કરીને આપણે બધા એનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ, બરાબર? તો આને આપણે 3 ભાગમાં જોઈશું. આપણે પહેલું તો એ જોઈશું, આપણે જુદા જુદા પાસાઓ એસેન્શનના જોવાના છે. કે પહેલું તો એક આપણે એ જોઈશું કે એ ક્યારે થયું, સ્વર્ગારોહણ ક્યારે થયું, બરાબર? એ કેવી રીતે થયું, બરાબર? એ બાબતો આપણે જોઈશું. ક્યાં થયું એ પણ આપણે જોઈશું. એટલે પહેલો મુદ્દો આપણે એ જોઈશું, એના જુદા જુદા એસ્પેક્ટ્સ ઉપર આપણે થોડું મનન કરીશું. બીજું આપણે એ જોઈશું કે એ કેમ મહત્વનું છે, એનું શું સિગ્નિફિકન્સ છે, એસેન્શનનું કે સ્વર્ગારોહણનું શું સિગ્નિફિકન્સ છે એ જોઈશું. અને ત્રીજું કે આપણા જીવનમાં એ કેવી રીતના એ લાગુ પડે, એ કેવી રીતે આપણે સો વોટ, એટલે એમ કહીએ કે આપણે શાસ્ત્રમાંથી કશું જ્યારે જાણીએ છીએ કે વાંચીએ છીએ અને સમજીએ છીએ તો પછી આપણે એને રિસ્પોન્ડ કરવાનું છે. તો પછી એ જોઈશું કે સો વોટ, બરાબર? તો પહેલો જે મુદ્દો આપણે જે જોઈ રહ્યા છીએ તો એ જુદા જુદા એસ્પેક્ટ્સની વાત કરીએ આપણે, બરાબર? તો એ જોઈએ કે ક્યારે થયું. તો તમારા જો શાસ્ત્રો તમે ઓપન રાખશો તો આપણે જે 2 શાસ્ત્ર પાઠ જે વાંચવામાં આવ્યા તેમાં તમે આપણને જોવા મળે છે કે તમે જો પ્રેરિતોના કૃત્યો તેનો પહેલો અધ્યાય તમે જુઓ તો એની જે શરૂઆતની કલમ છે એમાં લુક ત્યાં લખે છે. અને લુક શું લખે છે કે પહેલી કલમથી, બરાબર? હા, અને તેને એટલે ઈસુ ખ્રિસ્તને ઉપર લઈ લેવામાં, બીજી કલમ, સોરી, પહેલો અધ્યાય ને તેની બીજી કલમ, અને તેને એટલે ઈસુ ખ્રિસ્તને ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી પોતે જે કરવા થતા શીખવા માંડ્યું તે સગળી બાબત વિશે ઓ થિયોફિલ મેં પહેલું પુસ્તક લખ્યું છે. કે આ લુક એની સુવાર્તા બાબતની વાત કરે છે, બરાબર? મરણ થયા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દીધું, બરાબર? એટલે આપણે જોઈએ છીએ કે એ શાસ્ત્ર આપણને જણાવે છે કે 40 દિવસ દરમિયાન પ્રભુના પુનરુત્થાન પછી એ 40 દિવસ દરમિયાન પ્રભુ એના શિષ્યોને દર્શન દેતો હતો અને દેવના રાજ્યની વિશેની વાતો સમજાવતો હતો. તમે જો લુકની સુવાર્તામાં તમે જો જાઓ તો તેના 24મા અધ્યાયમાં તમે એની 45 કલમમાં તમે જોવા મળશે કે જ્યાં શું લખવામાં આવ્યું છે તે કહે છે કે ધર્મલેખો સમજાવવા સારું તેણે તેઓના મન ખોલ્યા. એટલે પ્રભુ એના પુનરુત્થાન પછી
પછીથી જ્યારે પોતાના શિષ્યોને જ્યારે મળતો ત્યારે એ 40 દિવસના એ દિવસો દરમિયાન એ એમના હૃદયોને ખોલતો, તેઓના મન ખોલતો, એ બધી બાબતો આપણને જોવા મળે છે. દેવના રાજ્યની વિશે વાત કરતો, એ બી બાબતો જોવા મળે છે. આપણે એ પેલો એપિસોડ જોઈએ છે ને કે એમોસ જતા 2 શિષ્યો છે કે તેમની સાથે પ્રભુ જ્યારે સાથે થઈ જાય છે, પેલે એ લોકો એ બાબતે વ્યાકુળ છે કે શું તો કે અમે ધારતા હતા કે અમને આ ગુલામગીરીમાંથી છોડાવશે, કે એનું રાજ્ય સ્થાપશે, પણ એવું ના થયું. એ તો એમને તો મારી નાખવામાં આવ્યો કરે. અને એ બધી બાબતોમાંથી પછી આગળ આપણે જોઈએ છીએ કે ત્યાં લખવામાં શું આવે છે 24મો અધ્યાય 27મી કલમમાં કે પછી મૂસાથી તથા સગળ પ્રબોધકોથી માંડીને તેણે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધા ધર્મો લેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. બરાબર? એટલે આપણે ત્યાં જોઈએ છીએ કે 2 શિષ્યોનો પણ પછી આંખો ઉઘડી ગઈ એમ કરીને આપણે જોઈએ છીએ. એટલે એક અગત્યની વસ્તુ શું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનું પુનરુત્થાન થયા પછી સીધો સ્વર્ગમાં નથી ગયો. એના પુનરુત્થાન પછી તેણે 40 દિવસ પોતાના શિષ્યોની સાથે સમય વિતાવ્યો છે. જુદી જુદા સમયે જુદી જુદી રીતે લોકોને દર્શન દેતો અને પછી તેઓના મન ઉઘાડતો, તેઓને ધર્મલેખોને સમજાવતો. એ બધી બાબતો આપણે શાસ્ત્રમાંથી જોવા મળે છે. બરાબર? જેમ આમોસના રોડ ઉપર જે શિષ્યોજી કીધું હતું કે શું કે અમે આશા રાખતા હતા કે જે ઇઝરાયલનો ઉદ્ધાર આપવાનો હતો તે એ જ છે. પછી પ્રભુ એ લોકોના ત્યાં મન ઉઘાડે છે. બરાબર? બીજું શું છે કે જો પ્રભુ કદાચ પુનરુત્થાનથી સીધો જ જો જતો રહ્યો હોત સ્વર્ગમાં, તો પછી આપણો જે થોમા જે છે, જેને આપણે ડાઉટિંગ થોમસ કહીએ છીએ, બરાબર, એ થોમાનું શું થયું? એનો સંદેહ કોણ દૂર કર્યો હતો? બરાબર? પણ ના, એ પ્રભુએ 40 દિવસ દરમિયાન, એટલે તમે આપણને જ્યારે ઇમ્પોર્ટન્સ જોવાની વાત કરીએ ત્યારે એ પણ એને આપણે જોઈએ છે કે ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પ્રભુ પુનરુત્થાન પામીને સીધો જ સ્વર્ગમાં ના જતો. કેમ કે શિષ્યોને હજુ તો તૈયાર કરવાનું બાકી હતું. એ શિષ્યોમાં ઘણો સંદેહ હતો. એ શિષ્યોમાં, જેમ આપણે થોમસની વાત કરીએ છીએ એ પ્રમાણે, યા તો પછી તમે પિત્તરનું બીજા કોઈ બી શિષ્યોને તમે જો તો આપણને શાસ્ત્રમાંથી એક્ઝામ્પલ મળે છે ને, કહે છે કે માછી મારવા માટે હું જાઉં છું, તો બીજા બધા કોઈ એની સાથે પિત્તરની સાથે જવાની વાત કરતા હોય. એટલે જો પ્રભુ એ પ્રમાણે દર્શન ના દીધું હોય તો ઇટ વુડ હેવ નોટ બીન પોસિબલ. એ લોકો તૈયાર ના થઈ શક્યા. એટલે આપણે શું જોઈએ છે કે પહેલું તો ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થયું, કે એનું એસેન્શન થયું, તો 40 દિવસ પછી થયું એમ થયું. એટલે સ્ટ્રેટ એનું પુનરુત્થાન પછીથી સીધું એનું સ્વર્ગારોહણ નથી થયું. બીજું આપણે જોઈએ તો કે ક્યાંથી થયું, કઈ જગ્યાએથી, કેમ કે એ લોકેશન બી બહુ અગત્યની લોકેશન છે. તો કઈ લોકેશન ઉપરથી એનું સ્વર્ગારોહણ થયું તે પણ આપણને શાસ્ત્રમાંથી જોવા મળે છે. તો ત્યાં કહે છે કે જૈતુન પર્વત ઉપરથી. બરાબર? ત્યાં આપણે જેમ લુકની સુવાર્તાનું જે આપણે વાંચન કર્યું એમાં લખ્યું છે કે બેથાનિયાની સામે, તો યરુશાલેમની પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી. આ જે જૈતુન પર્વત છે એ શાસ્ત્રમાં આપણે જોઈએ છે તો બહુ ઇમ્પોર્ટન્ટ લોકેશન છે. તમે જૂના કરારમાં બી જુઓ કે નવા કરારમાં બી જુઓ કે જે જૂના કરારના જે પ્રબોધકો હોય, જે ભવિષ્યવાણી કરી હતી, એને પણ તમે જો જુઓ, યા તો પછી આવનાર દિવસોની માટેની પણ જે પ્રબોધવાણી છે એના માટે એ જે લોકેશન છે, એ જૈતુન પર્વત છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એવી લોકેશન છે. તમે જો શાસ્ત્રમાંથી કેટલાક જો એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો દાઉદના એક્ઝામ્પલ પણ તમે જુઓ તો તમને બીજો શમૂએલ તેને 15મા અધ્યાયમાં તમને જોવા મળશે કે જ્યારે અબશાલોમે યરુશાલેમ કબજે કરી લીધું એટલે દાઉદને પછી નાસી જવું પડ્યું, ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે દાઉદ રડતો રડતો જૈતુન પર્વતના ઢોળા ઉપર ચડ્યો. હઝકીએલને જ્યારે પ્રભુએ એક દર્શન આપ્યું, અને હઝકીએલના પુસ્તક તેના 11મા અધ્યાયની 23મી કલમમાં તમે જોવા જાઓ તો ત્યાં લખ્યું છે, અને યહોવાનું ગૌરવ નગરમાંથી ઉભરીને નગરની પૂર્વી બાજુએ આવેલા પર્વત પર થંભ્યું. એટલે ત્યાં આપણને એ જોવા મળે છે. એ જ પ્રમાણે તમે ઝકારિયાના પુસ્તક પર તમે જોવા જાઓ, એમાં 14મો અધ્યાયને 4થી કલમમાં જે ફ્યુચરની જે ઇવેન્ટ થવાની છે એના બાબતે પણ લખવામાં આવ્યું છે. અને ત્યાં તો શું છે કે યહોવાનો એક એવો દિવસ આવે છે, અને શું થશે તો કે છે કે તે દિવસે તેના પર યરુશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતુન પર્વત પર ઊભા રહેશે. એટલે આપણે જોઈએ છીએ કે શાસ્ત્રમાં આ જૈતુન પર્વત એ જે લોકેશન છે એ બહુ એક ઇમ્પોર્ટન્ટ એવું લોકેશન છે, અને જ્યાં ફ્યુચરની ઘટનાઓ પણ બનવાની છે એ પણ આપણને અહીંયા જોવા મળે છે ને ઝકારિયાના પુસ્તકમાંથી. બરાબર? એટલું જ નહીં, તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન પણ તમે જો જુઓ તો આપણે બધા જાણીએ છીએ ને, સુવાર્તાઓમાંથી આપણને એ જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જૈતુન પર્વત ઉપર ખાસો સમય વિતાવતો હતો. બરાબર? કેટલીક જો તમે કલમો તમે એની પર તમે જો જોવા જાઓ તો લુકની સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 27મી કલમમાં ત્યાં લુક શું લખે છે, દરરોજ તે મંદિરમાં, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં દહાડે બોધ કરતો હતો, અને રાત્રે તે જૈતુન નામના પહાડ પર રહેતો હતો.
એ જ પ્રમાણે લુક 22:39 કહે છે, બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતુન પહાડ પર ગયો. નોટ ઓનલી ધેટ, તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી ઉપરના જે છેલ્લા જે અઠવાડિયું તમે જે પેશન વીક આપણે જેને કહીએ છીએ, એમાં તમે જુઓ તો એવી 3 ઘટનાઓ શાસ્ત્રમાં બહુ ઇમ્પોર્ટન્ટ એવી નોટ કરવામાં આવી છે કે જે જૈતુન પર્વત ઉપર બનેલી છે. બરાબર કે હવે જેમ કે ફોર એક્ઝામ્પલ જે આપણે પામ સન્ડે તરીકે ઓળખીએ છીએ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિજયવંત પ્રવેશ થયો, તે પણ શું છે કે બેથાનિયાથી પછી ત્યાં આપણને જોવા મળે છે ને કે બેથફગે તથા બેથાની પાસે જૈતુન નામના પહાડ આગળથી. એ જ પ્રમાણે પછી તમે જો જોવા જાઓ તો શું થાય છે તો કે તમે માથીની સુવાર્તા તેના 24મા અધ્યાયમાં તમે જુઓ તો ત્યાં શિષ્યો પ્રભુને પૂછે છે ને કે એ બધું ક્યારે થશે. છેલ્લા દિવસોની જ્યારે વાત કરવામાં આવે છે તો ત્યાં પણ આપણને જોવા મળે છે કે પછી જૈતુન પહાડ પર તે બેઠો અને પછી એણે શિષ્યોને પછી બોધ કર્યો કે જેમાં પછી પ્રભુ એને એ લોકોને બતાવતો હોય છે કે નિશાની શું છે. જ્યારે શિષ્યોએ પૂછ્યું ને કે એ બધું ક્યારે થશે અને તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે તે અમને કહે, ત્યારે પ્રભુ એ લોકોની સાથે બેસીને ત્યાં સમય વિતાવે છે. એ આપણને શાસ્ત્રમાં જોવા મળે છે. ત્રીજી જે ઘટના છે એ તો એ જેને જ્યારે પરસ્વાધીન કરવામાં આવે એ રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેથસેમાની વાડી એટલે કે જે જૈતુન પર્વત ઉપર આવેલી આ વાડીમાં ત્યાં એણે સમય વિતાવ્યો કે જે ભયંકર દુઃખ અને વેદનાની શરૂઆતમાં એ પોતે કેવો આંતરિક વેદનાનો સહન અનુભવ કરી રહ્યો છે એ આપણે ત્યાં જોઈએ છીએ. એટલે આપણે અહીંયા અત્યારે શું જોયું કે આ ક્યાંથી આ ઘટના બની હતી? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ ક્યાંથી થયું હતું? એ જૈતુન પર્વત ઉપરથી થયું છે કે જે શાસ્ત્રમાં આપણે જોઈએ છે કે એ બહુ ઇમ્પોર્ટન્ટ એવી લોકેશન છે અને ફ્યુચરની બાબતોમાં પણ એના માટે આપણને શાસ્ત્રમાં લખવાયું છે. ત્રીજું તો એ કેવી રીતના એનું સ્વર્ગારોહણ થયું, હાઉ, એ એસેન્શિયલ કેવી રીતનું થયું હતું તે આપણને લુકની સુવાર્તાનું આપણે જે વાંચન કર્યું એમાં ત્યાં 24મો અધ્યાય અને 50મી કલમમાં શું કહે છે? તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો. He lifted his hands and blessed them. એવું ઇંગ્લિશ વર્ઝનમાં છે, બરાબર? અને પછી 51મી કલમમાં ત્યાં લુક શું લખે છે? તે તેઓને આશીર્વાદ દેતો હતો એટલામાં તે તેઓથી છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. While he was blessing them, એક વર્ઝનમાં કહે છે during the blessing he departed. બરાબર? એટલે આપણે જોવા મળે છે કે શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેનું જે એમનું છેલ્લું જે ઇન્ટરેક્શન શું હતું કે શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જો છેલ્લી ઘડીએ કેવી રીતે જોયો હતો તો એ પ્રભુએ પોતાના 2 હાથ ઊંચા કરીને એ લોકોને આશીર્વાદ આપતો. એ લખ્યું છે કે તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો. આપણે બધા જાણીએ છીએ કે આપણે જ્યારે પણ કોઈ આપણા પોતાના વહાલાઓને જ્યારે સી ઓફ કરતા હોય છે ત્યારે બહુ અઘરી એવી ઘટના થતી પણ એ સમય બહુ કપરો સમય હોય છે. અને છેલ્લી જે ઘડી આપણે જ્યારે એકબીજાથી છૂટા પડતા હોય છે તે આપણને મેમોરેબલ વસ્તુ હોય છે, આપણે યાદ હોય છે. કેટલા વખત સુધી યાદ આવે? મને યાદ છે જ્યારે અત્યારે તો ખાસા વર્ષો થઈ ગયા, 20 વર્ષ પહેલાં જ્યારે અમે ઇન્ડિયા છોડીને અહીંયા જ્યારે માઇગ્રેટ થતા હતા, મારી મા મને હજુ બી અત્યારે તો હવે મારી માની એવી પરિસ્થિતિ નથી કે મને કહી શકે, પણ મારી મા મને કહેતી હતી દીકરા તું મને છોડી નહીં થતું. અને એસી એ વસ્તુ મને મારા માઇન્ડમાં એ રજિસ્ટર થઈ ગઈ. એટલે આપણે જ્યારે છૂટા પડતા હોઈએ છીએ ત્યારે જે પળો આપણે જે આપણા વહાલાઓની સાથે વિતાવીએ છીએ એ બહુ અગત્યની બાબત. એટલું જ નહીં પણ આપણે કદાચ સબકોન્શિયસ માઇન્ડમાં આપણને ખ્યાલ બી નથી હોતો કે ઇટ ગેટ્સ રજિસ્ટર્ડ ઇન આર માઇન્ડ. આપણે કેવી રીતના છૂટા પડીએ છીએ, ઇટ ગેટ્સ રજિસ્ટર્ડ ઇન આર માઇન્ડ. નોટ ઓનલી ધેટ, ઇન્ડિયાથી જ્યારે આવે છે ત્યારે તો ખબર નહીં અત્યારે તો થતું હશે કે નહીં, પણ જ્યાં સુધી પ્લેન જતું રહે ત્યાં સુધી વેઇટ કરતા હવે તો ઘરે જાઓ, ના પ્લેન જતું રહેશે. તો અહીંયા શિષ્યોનું કેવું હતું? શિષ્યોના માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તી જ્યારે હવે છૂટા પડવાના છે ત્યારે એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતના જોયો હતો? તમે જો વિઝ્યુઅલાઇઝ કરવાનો ટ્રાય કરો તો મેં કેટલાક આપણે ઇન્ટરનેટ ઉપર પિક્ચર્સ જોઈએ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથ આવી રીતના બતાવેલો છે. ત્યારે એનું એસેન્શિયલનું આઈ ડોન્ટ થિંક પ્રભુ ઈસુ ખ્રિસ્ત આશીર્વાદ આપતો પ્રભુ આવી રીતના આપતો હશે ને, પણ આ તો મારું વિચાર છે. આઈ ડોન્ટ નો કેવી રીતે, પણ એક વસ્તુ તો બહુ ક્લિયર છે કે શાસ્ત્રો લખે છે કે તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો અને તે આશીર્વાદ દેતો તો એટલામાં એટલે હી વોઝ ઇન ધ પ્રોસેસ ઓફ બ્લેસિંગ ધેમ અને એને ઉપર ઉઠાવી લેવામાં આવે છે એમ કરીને શાસ્ત્ર લખે છે. આ બધા શિષ્યો ઓલરેડી એ વાકેફ છે એ બાબતોથી કે આશીર્વાદ કોણ આપે કે કોણ આપી શકે. તે તમે જો ગણનાનું પુસ્તક જુઓ તો એમાં મૂસાને યહોવા દેવ બાપ કહે છે કે હારૂન અને હારૂન પુત્રો એટલે જે યાજકો છે એ લોકોએ મારા લોકોને આવી રીતના આશીર્વાદ આપો. એટલે કેવી રીતના પછી પ્રભુ એ બતાવે છે
અને આપણે ગણનાના પુસ્તકમાં 6 અધ્યાયમાં જોઈએ છે કે જ્યાં કહે છે કે યહોવા તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો. યહોવા પોતાનો મુખનો પ્રકાશ તારા ઉપર પાડો અને તારા ઉપર કૃપા કરો. આ તો પારક આશીર્વાદ આપી. હવે જસ્ટ ઇમેજિન કરો, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે યહોવા દેવ આશીર્વાદ આપી રહ્યો છે. કેટલી ગજબનો એ મોમેન્ટ હશે. કોઈ યાજક તો યહોવા દેવ બાપનો આશીર્વાદ પાસન કરવાની વાત કરે, તો પોતે યહોવા દેવ બાપ એને આશીર્વાદ આપીને જતો રહે, એ આપણને જોવા મળે. અને બીજું શું તે કહે છે કે તેઓના દેખતા તેને ઉપર લઈ લેવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. એટલે પ્રભુ અદ્રશ્ય નથી થઈ ગયો. આ બહુ અગત્યની વસ્તુ છે. પ્રભુ અદ્રશ્ય નથી થઈ ગયો, પણ કહે છે કે વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તમે જો શાસ્ત્રમાં જોવા જાવ, અહીંયા લુક આપણને એવું નથી કહેતો કે આ બ્રિટિશ વેધર જેવું છે કે વાદળા જતા કે ના, આ મિડલ ઈસ્ટની ફર્સ્ટ ક્લાસ વેધર છે, બરાબર. પણ ત્યાં વાદળ, એટલે આપણે શાસ્ત્રમાં જોઈએ છે ને કે શાસ્ત્રમાં જે વાદળની જે વાત છે એ તો પ્રભુનું ગૌરવ, પ્રભુનું મહિમા બતાવે છે. ઢગલામાં તમને એક્ઝામ્પલ્સ તમે જોવા મળશે. એમાંથી જો ચંદ એક્ઝામ્પલ્સ તમે જો જોવા જાઓ તો નિર્ગમનનું પુસ્તક આપણે જાણીએ છીએ ને, જે ઇસરાયેલીઓ જ્યારે ત્યાંથી નીકળીને આવ્યા, મિસરની ગુલામગીરીમાંથી પ્રભુ એને બહાર નીકાળીને લાવ્યા, ત્યારે શું તો નિર્ગમનનું પુસ્તક તેનો 13મો અધ્યાય 21મી કલમમાં શું તો કે યહોવા મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ તેઓની આગળ ચાલતો. એટલે પ્રભુની સમક્ષતા, પ્રભુની હાજરી, પ્રભુનું ગૌરવ, પ્રભુનું મહિમા એ વાદળમાં એમાં હતું. એટલે દેટ યુઝ ટુ શો, એટલે પ્રભુ એવી રીતના પોતાની હાજરીને મેનિફેસ્ટ કરતો કે જેથી કરીને સાધારણ કીડા મકોડા સમાન મનુષ્યો એ જાણી શકે કે અહીંયા પ્રભુ અમારી વચમાં છે એમ કરી. એ જ પ્રમાણે પ્રભુ જ્યારે મૂસાની સાથે વાત કરે છે ત્યારે નિર્ગમનનું પુસ્તક તેનો 19મો અધ્યાય 9મી કલમમાં શું કહે છે? હું ગાળા વાદળમાં તારી પાસે આવું છું એ માટે કે જ્યારે હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે ને વળી તારા કહેવા પર તેઓ સદા વિશ્વાસ કરે. બરાબર. એટલે ત્યાં પણ આપણને એક્ઝામ્પલ જોવા મળે. તમે જો આગળ ચાલતા પછી તમે રાજાઓના પુસ્તકમાં તમે જો જોવા જાઓ તો પહેલો રાજા તેનો 8મો અધ્યાય અને 10 અને 11મી કલમમાં ત્યાં શું જોવા મળે છે તો કહે છે કે મેઘથી યહોવાનું મંદિર એવું ભરાઈ ગયું કે મેઘના કારણથી યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહીં, કેમ કે યહોવાના ગૌરવે યહોવાનું મંદિર ભરી દીધું હતું. એટલે ત્યાં આપણને જોવા મળે છે કે પ્રભુની હાજરી જ્યારે એ મંદિર પહોંચી આવી ત્યારે વાદળના રૂપમાં કહે છે કે એ વાદળના કારણે થઈને શું થયું તે કહે છે કે તેઓ એની સેવા કરવા ઊભા રહી શક્યા નહીં, કેમ કે યહોવાના ગૌરવે યહોવાનું મંદિર બની દીધું. એ પ્રમાણે કદાચ જો નવા કરારમાં તમે જોવા જાઓ તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે એક્ઝામ્પલ લઈએ તો રૂપાંતરના પહાડ ઉપર આપણને જોવા મળે છે. ને ત્યાં શું થાય છે તો રૂપાંતરના પહાડની જો ઘટના તમે જુઓ તો માર્કની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 7મી કલમમાં શું કહે છે? ત્યાં આપણે જોઈએ છે કે શિષ્યો એટલે યોહાન, પિતર અને યાકૂબે 3 જણાએ શું જોયું? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર જોયું. બરાબર. અને એમને પછી શું દેખાયું હતું તો ત્યાં લખે છે અને એક વાદળું આવ્યું ને તેઓ પર છાયા કરી અને વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે તેનો સાંભળો. એટલે આપણે જોઈએ છે કે જે પ્રભુનું ગૌરવ એ ત્યાં વાદળામાં છે. બરાબર. એટલે આ પણ એક અગત્યની બાબત બની રહી છે કે કેવી રીતના એ પ્રભુ એ એસેન્ડ થયો હતો કે સ્વર્ગમાં ચડી ગયો હતો. બીજી એક અગત્યની બાબત શું કે પ્રભુ, મેં જેમ પહેલા કીધું કે અદ્રશ્ય નહોતું થયું અને આત્મામાં એનું સ્વર્ગારોહણ નથી થયું, શરીરમાં થયું છે. બરાબર. આ બહુ અગત્યની વસ્તુ છે. તમે જો જોવા જાઓ તો જ્યારે પુનરુત્થાન પછી શિષ્યોને જ્યારે સંદેહ હતો ને જ્યારે પછી શિષ્યોને પ્રભુ દર્શન દેતો ત્યારે એ લોકો ડાઉટ કરતા હતા ને, અને શાસ્ત્ર એક જગ્યાએ લખે છે ને કે એ લોકોને ભાસ થયો કે આ કોઈક આત્મા અમે જોઈ રહ્યા છે કે શું કરીએ. તો ત્યાં પ્રભુ એ લોકો કહે છે ને, લુકની સુવાર્તા તેનો 24મો અધ્યાય 39મી કલમમાં પ્રભુ એ લોકોને શું કહે છે? મારા હાથ તથા મારા પગ જુઓ કે હું પોતે છું, મને હાથ અડકાવીને જુઓ, કેમ કે જેમ તમે જુઓ છો કે મને માંસ તથા હાડકા છે તેમ આત્માને હોતા નથી. ઇંગ્લિશ વર્ઝનમાં કહે છે કે ટચ મી એન્ડ સી, ફોર અ સ્પિરિટ ડઝ નોટ હેવ ફ્લેશ એન્ડ બોન્સ. બરાબર. અને એ પ્રમાણે પછી આગળ પછી 41મી કલમમાં આવીને પ્રભુ શું કરે? તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે? તો તેઓએ તેને શેકેલી માછલીનો એક કપડો આપ્યો, તે લઈને તેણે તેઓની આગળ ખાધો. હી ટુક ઇટ એન્ડ એટ ઇટ બિફોર ધેમ. બરાબર. એટલે પ્રભુ મહિમાવંત શરીરમાં હતો પણ એ ફ્લેશ એન્ડ બોન્સની વાત કરવામાં આવી છે કે પ્રભુને માંસ અને હાડકા થાય એ એવી વાત કરવામાં છે. એવી રીતના એને ઉપર લઈ લેવામાં આવે.
બરાબર. એટલે જે આપણે પહેલો જે પોઈન્ટ જોઈ ગયા એમાં આપણે જુદા જુદા પાસા જોઈ ગયા. શું જોઈએ કે એનું ક્યારે એનું સ્વર્ગારોહણ થયું? તો કે 40 દિવસ પછી થયું. કેમ? કેમ કે એ બહુ અગત્યનું હતું કે શિષ્યોની સાથે સમય વિતાવે, કે જેથી કરીને એ શિષ્યોને તૈયાર કરી શકે, શિષ્યોના બધા સંદેહ દૂર કરી શકે, એમના ડાઉટ્સ દૂર કરી શકે. બરાબર. જેમ કે પોતે ઓફર આપે છે કે ટચ એન્ડ સી એન્ડ ફીલ મી. બરાબર. થોમાને પ્રભુ એવી રીતના જ એને એ કર્યું. બરાબર. બીજું કે જેમ કે પિત્તર કેવી રીતના પુનઃસ્થાપન થયો, એને રિસ્ટોરેશન કેવી રીતનું થયું, એ પુનરુત્થાન પછી થયું છે. બરાબર. એટલે એ માટે પણ એ અગત્યનું હતું કે પ્રભુ એની સાથે સમય વિતાવીને જાય. પ્લસ આ શિષ્યોએ જ્યારે હવે જગતમાં જઈને પ્રભુનું કામ કરવાનું છે, તો એના માટે એ લોકોને તૈયાર કરવા પણ બહુ અગત્યના હતા. એટલા માટે આપણે જોઈએ છે કે પ્રભુએ 40 દિવસ, એટલે જેટલો પ્રભુની નજરમાં લાગે કે ભાઈ ધીસ ઇઝ ધ ટાઈમ રિક્વાયર્ડ, એ પ્રમાણે પૂરતો સમય પ્રભુ એ લોકોની સાથે વિતાવીને પછીથી પ્રભુ સ્વર્ગમાં ગયો છે. બરાબર. બીજું આપણે એ જોઈ ગયું કે ક્યાંથી એનું સ્વર્ગારોહણ થયું, તો આપણે જોઈ ગયા કે જૈતુન પર્વત ઉપરથી થયું, કે જે બહુ ઇમ્પોર્ટન્સ ધરાવનારી એ લોકેશન છે, કે જેમાં જૂના કરારમાંથી લઈને તે નવા કરારમાં આપણે એના ઘણા ઉલ્લેખ આપણે જોઈ શકીએ છીએ. અને આપણે એ પણ જોઈએ છીએ કે જૂના કરારમાં જે ભવિષ્યની જે ઘટના જે બાબતે નોંધ કરવામાં આવી છે, જે હજુ નથી થઈ, એના માટે પણ ત્યાં લખવામાં આવ્યું છે. અને કેવી રીતના એનું સ્વર્ગારોહણ થયું, તો કે તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો, અને તે તેઓને આશીર્વાદ દેતો હતો. એટલામાં આકાશમાં લઈ જવાયો, અને એ કંઈ અદ્રશ્ય નથી થઈ ગયો, પણ શું થયું તો કહે છે કે દેવના ગૌરવે તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. બરાબર. એટલે આપણે જે પહેલું જે પોઈન્ટ જોઈ ગયા એમાં આ બધી બાબતો જોઈ ગયા કે એ કેવી રીતના એનું સ્વર્ગારોહણ થયું હતું, કે એસેન્શન કેવી રીતના થયું હતું. તો બીજો જે મુદ્દો આવે તે તો સો વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ, કે આપણે એ તો જોઈ ગયા કે ભાઈ શિષ્યોના માટે પણ બહુ અગત્યનું હતું કે એ સમય વિતાવે, પણ એનાથી પણ વિશેષ અગત્યનું કે એનું સિગ્નિફિકન્સ શું છે, કે આજે એસેન્શન. અને એ જ પછી આપણે આગળ પણ જોયું કે તમારા નાના માટે કેવી રીતનું સિગ્નિફિકન્સ ધરાવે છે. તો એક વસ્તુ એ આપણને ધરાવે છે, બતાવે છે, દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પૃથ્વી ઉપરની જે મિનિસ્ટ્રી હતી એ એણે સમાપ્ત કરી. એ જે ખરા અર્થમાં આપણે જેને સંપૂર્ણ કર્યું કહેવાય, એ એના સ્વર્ગારોહણ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહમાં અહીંયા આવ્યો, પૃથ્વી પર આવ્યો. એણે તમારા અને મારા માટે થઈને પોતાનું બલિદાન આપ્યું. બરાબર. અને સ્વર્ગારોહણ વખતે શું થયું, તો એ પોતાના બાપની પાસે પાછો ગયો. બરાબર. એટલે જે એસેન્શન છે આ બાબતને દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું કામ, એને જે કંઈ પણ એની જે મિનિસ્ટ્રી હતી એ પૂરી કરીને એ ગયો છે. બરાબર. એટલે સંપૂર્ણ કરીને ગયો છે. તમે હિબ્રુનો પત્ર તેનો પહેલો અધ્યાય 3જી કલમમાં જો તો ત્યાં લખે છે લેખક કે તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બેઠો છે. બરાબર. એટલે એ બહુ અગત્યની બાબત બની રહે છે. બીજું આપણે શું જોઈએ છે કે આ જે જૂના કરારમાં જે બાબતના માટે લખવામાં આવ્યું હતું, એ વચનની પરિપૂર્ણતા આપણને એસેન્શિયલમાં જોવા મળે છે. જેમ કે જે ગીતશાસ્ત્રનું પુસ્તક તેનું 110મા અધ્યાયની પહેલી કલમમાં જેમ કીધું એ કે યહોવાએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. એ જ પ્રમાણે તમે જો ગીતશાસ્ત્ર 24 અને 7મી કલમમાં તમે જોવા જાઓ તો દાઉદ ત્યાં લખે છે, એ ગીતમાં લખ્યું છે, હે ભાગળો તમારા માથા ઊંચા કરો, હે પુરાતન દ્વારો તમે ઊંચા થાઓ, એટલે ગૌરવવાન રાજા અંદર આવશે. ગૌરવવાન રાજા તે કોણ? એવો ક્વેશ્ચન ત્યાં કરે છે. કહે છે કે યહોવા જે બળવાન તથા પરાક્રમી છે, યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ. એટલે જ્યારે આ લખવામાં આવ્યું છે ત્યારે કે આ ક્યારે થવાનું છે, તો એની પરિપૂર્ણતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ વખતે પણ આપણને એ જોવા મળે. નોટ ઓનલી ધેન, જેમ પહેલાં મેં કીધું એમ કે જેમ અહીંના રાજાનું જે કોરોનેશન થયું હતું, આ એવી એક ઇવેન્ટ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પોતાનું જેમ કોરોનેશન થયું હોય, બહુ રેવરન્ટલી કહું છું, પણ આપણે માનવીય ભાષામાં સમજી શકીએ અને કોરિલેટ કરી શકીએ એમ કરીને, બરાબર, કે એનું રાજ્યાભિષેક થયું હતું, એ આપણને જોવા મળે કે જે પહેલાં મેં જે કલમ વાંચી તે એફેસીઓના પત્રમાંથી જ, કે શું એનો પહેલો અધ્યાય 20 અને 21માં કે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મુએલામાંથી ઉઠાડ્યો અને સર્વ રાજસત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંના દરેક નામ જે હોય એ સર્વ કરતાં ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. બરાબર. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આપણે કોરોનેશન જેવી બાબત પણ આપણે એમાંથી આપણને જોવા મળે છે. બીજી એક વસ્તુ આ ઇમ્પોર્ટન્ટ કેમ છે? કેમ કે એ એસેન્શિયલ કે સ્વર્ગારોહણ છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એબ્સન્સને એક્સપ્લેન કરે છે. આજે કોઈ પણ વ્યક્તિ જો મરણ પામ્યો હોય તો સ્વાભાવિક રીતે આપણે એને એક્સપેક્ટ નહીં કરીએ.
એટલે કે ભાઈ મરણ પામે છે. પણ જો આપણે એમ કહીએ છીએ કે કોઈ વ્યક્તિ જીવિત છે તો પછી એની એબ્સન્સને કેવી રીતના તમે એક્સપ્લેન કરી શકો? તો એ જે સ્વર્ગારોહણ છે કે જે આપણા જીવતા ઈશ્વરની, પ્રભુની પૃથ્વી પરની જે ફિઝિકલ એબ્સન્સને એ એક્સપ્લેન કરે છે. નોટ ઓનલી દેટ, પ્રભુ ઈસુ ખ્રિસ્તુએ સ્વર્ગારોહણ થવાના કારણે થઈને તો તમારા અને મારા આપણા બધાના માટે જગ્યા તૈયાર થશે. આપણે યોહાનની સુવાર્તામાં તેના 14મા અધ્યાયની બીજી કલમમાં જોઈએ છે ને કે પ્રભુ એના શિષ્યોને કહે છે કે હું તમારે માટે જગા તૈયાર કરવાની જાઉં છું. અને એમાં ઇંગ્લિશ વર્ઝન્સમાં તો મેન્શન્સની વાત કરવામાં આવે છે. અત્યારે ભલે આપણે કેવી બી પરિસ્થિતિમાં હોય, પણ પ્રભુ અત્યારે તમે એને જો વિઝ્યુઅલાઇઝ કરો તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો તો તમારા માટે એ જગા તૈયાર કરી રહ્યો છે. એ કેટલી ગજબની વસ્તુ છે. અને એટલા માટે એ સ્વર્ગારોહણ બહુ અગત્યનું છે, કેમ કે એ સ્વર્ગારોહણ થયું ત્યારે તો જઈને એ જગા તૈયાર કરી શકી રહ્યો છે. બરાબર? નોટ ઓનલી દેટ, સ્વર્ગારોહણના કારણે થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શરીરમાં હોવાના કારણે જે એક રીતે જે લિમિટેશન હતું, પ્રભુ તો પોતે માનવીના રૂપમાં તો હતો પણ સંપૂર્ણ દેવ પણ હતો, પણ તેમ છતાં એને પોતાની જાતને લિમિટ કરીને રાખ્યો એક ફિઝિકલ બોડીમાં. બરાબર? એટલે એ જે સ્વર્ગારોહણના કારણે શું થયું, એની લિમિટેશન હટી ગઈ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર હતા ત્યારે શું હતું કે જ્યારે કોઈને પણ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મદદ જોઈતી હોય તો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તને રૂબરૂ મળવું પડે. જેમ આપણે લાજરસના કેસમાં જોઈએ છે, લાજરસ જ્યારે બીમાર પડ્યો હતો ત્યારે શું થયું હતું? ત્યારે એના મિત્રો પ્રભુને મળવા આવ્યા હતા કે લાજરસ માંદો છે એટલે એ અગત્યનું હતું. પણ સ્વર્ગારોહણ કરવાના કારણે એના કારણે થઈને શું થયું તો પછી પ્રભુ એના આત્મામાં પછી આપણા લોકોમાં આવીને વસતો થયો. એટલે શું થયું કે પછી એક જગ્યા ઉપર સીમિત નથી. એ તમે ને હું જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીશું તો આપણામાં વસે છે. એટલે પછી એક જગ્યાના બદલે હી ઇઝ એવરીવેર, હી ઇઝ પ્રેઝન્ટ એવરીવેર. બરાબર? એટલે લિમિટેશન હટી ગઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સ્વર્ગમાં જઈ શક્યો ત્યારે જ એના આત્માને મોકલી શક્યો. અને એટલા જ માટે જ્યારે પ્રભુ એના શિષ્યોને કહે છે ત્યારે બી કહે છે ને કે મારું જવું એ બહુ જરૂરીનું છે, કેમ કે હું જઈશ તો હું બીજો સંબોધક મોકલી આપીશ. પહેલો સંબોધક કોણ હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતો. તો શાસ્ત્ર બીજો સંબોધક કહે છે એટલે એનો મતલબ કે પ્રભુનો આત્મા, એટલે અત્યારે આપણામાં એ પ્રભુ એના આત્મા વડે વસવાટ કરે છે. અને નોટ ઓનલી દેટ, એ પ્રભુ જ્યારે સ્વર્ગમાં જઈ શકે ત્યારે અત્યારે શું કરી રહ્યો છે? તો આપણે શાસ્ત્રમાંથી જો કેટલાક રેફરન્સીસ જો તો એ એક તો પ્રમુખ યાજકનું કામ કરી, એક મધ્યસ્થનું કામ કરી રહ્યો છે. બરાબર? તો તમે જો જોવા જાઓ તો હિબ્રુઓના પત્ર તેનો 4મો અધ્યાય 14મી કલમ, તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. એ જ પ્રમાણે હિબ્રુઓના પત્રમાં આગળ આપણને એ જોવા મળે છે કે એ નવા કરારનું મધ્યસ્થ છે. હી ઇઝ ધ મીડિયેટર. અને એ જ પ્રમાણે તમે જો જોવા જાઓ તો રોમિયોના પત્રમાં તો આપણને જોવા મળે છે કે શું છે એ આપણા માટે મધ્યસ્થતા કરે છે. ત્યાં પાઉલ લખે છે. સો એટલે હી ઇઝ નોટ જસ્ટ ધ હાઈ પ્રીસ્ટ, હી ઇઝ નોટ જસ્ટ ધ મીડિયેટર, બટ હી ઇઝ ધ વન હુ ઇન્ટરસીડ્સ ફોર અસ. એ આપણા માટે મધ્યસ્થતા કરે છે. અને એટલા માટે એ બહુ અગત્યનું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થવું, કેમ કે જ્યારે અત્યારે સ્વર્ગમાં છે તો વી હેવ અ રિપ્રેઝેન્ટેટિવ કે જ્યાં આપણા માટે એ મધ્યસ્થતા કરે છે. તમે જે ઇમેજિન કરો, શૈતાનને શું કહેવામાં આવે છે? દોષ મૂકનાર. તો અત્યારે પણ એ દોષ મૂકતો હશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મધ્યસ્થતા કરે છે. સો દેટ ઇઝ ધ ડિફરન્સ. તો આ બધી બાબતો આપણે જોઈ ગયા. તો પછી અગત્યનો સવાલ એ આવે છે શું મને સ્લાઇડ આપશો? તો એ બાબત આવે કે આપણો શું રિસ્પોન્સ? જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે વિશ્વાસ કરીએ છીએ અને આપણે જો એમ કહીએ છીએ કે આપણે નવો જન્મ પામેલા છે, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ કે એનું એસેન્શન એ આપણામાં શું ભાવના કે શું રિએક્શન ઉત્પન્ન કરે છે? અને આ બહુ અગત્યની વસ્તુ છે, કેમ કે આપણે આપણા જીવન કેવી રીતના જીવીએ છીએ એ એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગમાં હોવું કે દેવ બાપના જમણા હાથે બિરાજમાન હોવું, આપણે એને કેવી રીતના કન્સિડર કરીએ છીએ. તો તમે જોવા જાઓ તો લુકની લખેલી સુવાર્તા તેનો 24મા અધ્યાયની મેં જે આપણે કલમો વાંચી તેને મેં અહીંયા સ્લાઇડ ઉપર લીધેલી છે. અને એમાંથી જે કેટલીક બાબત આપણે જે શરૂઆતના જે શિષ્યો હતા કે શિષ્યોએ જે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થતું જોયું અને એના પછીથી
એમનો શું રિસ્પોન્સ હતો એ આપણને જોવા મળે છે ને, બરાબર. અને શું તો ત્યાં શાસ્ત્ર લખે છે કે તેઓ બહુ આનંદ કરતા, બરાબર, યરુશલેમમાં પાછા ફર્યા અને તેઓ નિત્ય મંદિરમાં દેવની સ્તુતિ કરતા હતા. એટલે મેં કેટલીક પોઈન્ટ્સ એમાં હાઇલાઇટ કરેલા છે. They worshipped him, they were filled with great joy, અને કહે છે કે તેઓ દેવની સ્તુતિ, નિત્ય સ્તુતિ કરતા હતા. They were continually praising God. જો સ્વર્ગારોહણ થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા હોય તો પછી આવો રિસ્પોન્સ નીકળે. આ એ જ શિષ્યો છે કે જે ભય અને બીકના માર્યા બંધ એમાં રહેતા હતા, બરાબર. આ એ જ શિષ્યો છે કે જ્યારે પહેલી વખત જ્યારે પ્રભુ એમ કીધું કે હું તમારાથી હવે વિદાય થવાનો છું, ત્યારે શાસ્ત્ર લખે છે કે તેઓ દુઃખી થયા હતા. પણ એના બદલે એ શાસ્ત્ર અત્યારે લખે છે કે તેઓ બહુ આનંદ. આ ક્યારે થઈ શક્યું કે જ્યારે એ શિષ્યોએ રિયલાઇઝ કર્યું કે હવે એ જે એનો અને ગૌરવમાં જતા અમે નિહાળ્યો છે અને એ અમારા માટે શું કરવાનો છે, એ અમારા માટે જગા તૈયાર કરવા જવાનો છે. એને અમને વચન આપ્યું છે કે એ જશે તો અમને અનાથ નહીં મૂકી દે. એણે અમને વચન આપ્યું છે કે બીજો સંબોધક મોકલશે. એણે અમને વચન આપ્યું છે કે તમે પવિત્ર આત્માથી ભરપૂર થશો, તમે સામર્થ્ય પામશો. એટલે આ શિષ્યો એ બધી બાબતોને રિયલાઇઝ કરી છે કે અમે જેને જોયો છે અમારો દેવ છે, એટલું જ નહીં પણ હવે એ જીવન છે, એટલું જ નહીં પણ એ દેવ આપણે જમણે હાથે બિરાજમાન છે કે જે અમારા માટે મધ્યસ્થતા કરશે, એટલું નહીં અમારા માટે જગ્યા તૈયાર કરશે કે જેથી કરીને જ્યારે અમારો આ પૃથ્વી પરનો સમય પતી જશે ત્યારે અમે એની સાથે એણે અમારા માટે તૈયાર કરેલી જગ્યામાં અમે વાસો કરીશું. અને નોટ ઓનલી દેટ, પછી આપણે એ જોઈએ છે કે આ જ શિષ્યો કે જે બહુ ડરપોક ને એવા અને સાધારણ એવા લોકો, એવો એ જગતને ઉથલપાથલ કરે. આપણા જીવનોમાં પણ એ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે એ એસેન્ટેડ કિંગ તરીકે જો જોઈશું અને આપણા માટે એણે શું કર્યું છે અને એણે શું બધું એકોમ્પ્લિશ કર્યું છે, એ બાબતોનો તમે જો વિચાર કરશો તો એક સ્વાભાવિક રીતે આવો જ રિસ્પોન્સ આપણો પર થઈ શકશે કે શું એના આનંદથી આપણે ભરપૂર રહીશું. બીજું શું તો એની નિત્ય સ્તુતિ આરાધના કરતા છે. સ્વર્ગારોહણ થતા ઈસુ ખ્રિસ્તની ત્યાં કહે છે કે તેઓએ તેનું ભજન કર્યું. એ વર્શિપ, એમના હૃદયો આનંદથી ભરી ગયા. પ્રભુથી વેગળા છૂટા પડી રહ્યા છે એનું દુઃખ નહીં પણ એ આનંદ હતો, એ પ્રભુનો આનંદ હતો. તો વાલાઓ આજના મનનમાંથી આપણે આપણી આંખો બંધ કરીને આજના મનનમાંથી આપણે પોતાની જાતોને એ પ્રમાણે વિચારીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા માટે શું છે. કેમ કે આ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેમ આપણે શાસ્ત્રમાં લખ્યું છે કે જે દૂતોએ એ શિષ્યોને કીધું કે આ એ જ ઈસુ, ધ સેમ જીસસ કે જેને તમારી પાસેથી તમે જેવી રીતના જતો જોયો છે એવી રીતે એ પાછો આવશે. તો એ જે શરૂઆતના શિષ્યોનો જે રિસ્પોન્સ હતો, આપણો કેવો રિસ્પોન્સ? શું આપણે એ બાબતને જાણીને કે આ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે, આપણને પાપોની માફી મળી એના લીધે, આપણું દેવ બાપની સાથેનું સમાધાન થયું, આપણને અનંતકાળનું જીવન મળ્યું છે, આપણા માટે એ જગા તૈયાર કરી રહ્યો છે, શું આ બાબતો આપણા હૃદયમાં એ પ્રમાણેનો આનંદ ઉત્પન્ન કરે છે? શું મારું હૃદય એ પ્રમાણે પ્રફુલ્લિત છે આ બાબતોને જાણીને? શું હું એ પ્રભુનું ભજન કરનાર વ્યક્તિ છું? Am I a worshiping disciple? કે પછી હું ખાલી આ રવિવારે જ્યારે આવું છું એટલું જ મારી વર્શિપ હોય છે? શું હું નિત્ય એની સ્તુતિ કરું છું? Am I continually praising Him? પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અમે તમારા વચનોના માટે. પ્રભુ, તમે અમારા માટે જે કંઈ કર્યું તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે જીવંત છો એટલું જ નહીં પણ તમે તો અત્યારે પ્રભુજી દેવ બાપને જમણે હાથે બિરાજમાન એવા ઈશ્વર છો. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ. ત્યારે પ્રભુ, આજે અમે તમારા વચનમાંથી અમે જે તમારા સ્વર્ગારોહણ બાબતે જે બાબતોનું મનન કરી ગયા,
અને એમાં અમે જે જોઈ ગયા કે પ્રભુજી તમને જ્યારે આ પૃથ્વી ઉપરથી જ્યારે તમે મહિમામાં જતા હતા ત્યારે શિષ્યોએ જે જોયું અને એ બાબતના રિયલાઇઝેશનથી એમના હૃદયો પ્રભુજી આનંદ અને બહુ આનંદથી ભરાઈ ગયા અને તેઓએ તમારું ભજન કર્યું અને તેઓ નિત્ય તમારી સ્તુતિ કરતા. ત્યારે અમારી પણ એ જ પ્રાર્થના છે કે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમારા અંતરચક્ષુઓને પણ એ પ્રમાણે ઉઘાડો કે જેથી કરીને અમે પણ એ તમારા આનંદથી ભરપૂર અને નિત્ય તમારી સ્તુતિ કરનારા તમારા શિષ્યો અને શિષ્યાઓ બની રહી એ જ અમારી પ્રાર્થના વિનંતી છે કે જેથી કરીને જેમ તમે પ્રભુજીએ શરૂઆતના પ્રેરિતોને તમારા હાથોમાં લઈને આ જગતને ઉથલપાથલ કરી દીધું એમ અમારી પણ એ જ પ્રાર્થના છે કે તમે અમારા જીવનોને પણ તમારા હાથોમાં લઈને તમને મહિમા મળે એ પ્રમાણે તમારા રાજ્યની વૃદ્ધિ થાય એ માટે થઈને અમારા દરેકના જીવનોનો તમે ઉપયોગ કરો. આ સગું અમે તમારા ચરણે લાવીશ અમારા વાલા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો સ્વીકાર કરો. આમેન. તો આપણે હવે છેલ્લા મિનિસ્ટ્રી સોંગમાં જઈશું અને હું આને વિનંતી